જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું કે શાસ્ત્રની અંદર તુલસી કયા દિવસે ન તોડવા જોઈએ। એમાં સૌપ્રથમ બે યોગ બતાવેલા છે। એવું લખેલું છે કે વૈધૃતિ યોગની અંદર અને વ્યતિપાત યોગની અંદર તુલસી ન તોડવા જોઈએ। 3 વાર બતાવેલા છે। ભૌમ ભાર્ગવ ભાનુષુ એટલે કે ભૌમ એટલે મંગળવાર, ભાનુ એટલે કે રવિવાર અને ભૃગુ એટલે કે શુક્રવાર। આ 3 વારના દિવસે તુલસી ન તોડવા જોઈએ। ત્યારબાદ પર્વત દ્વયે એટલે કે 2 પર્વની તિથિઓ છે, એમાં છે પૂર્ણિમા અને અમાવાસ્યા। અને ત્યારબાદ એક તિથિ છે દ્વાદશી, એ દ્વાદશીના દિવસે પણ તુલસી ન તોડવા જોઈએ। ત્યારબાદ બંને સૂતક બતાવ્યા છે કે કોઈનું જન્મ થાય એ જન્મનું સૂતક અને કોઈનું મૃત્યુ થયું હોય એ મરણ સૂતક। આ બંને સૂતકની અંદર પણ તુલસી ન તોડવા જોઈએ। પણ શાસ્ત્રમાં એવું લખેલું છે કે જ્યારે શાલિગ્રામજીની પૂજા કરવી હોય ત્યારે કોઈ પણ નિષિદ્ધ તિથિની અંદર પણ આપણે તુલસી તોડી શકીએ। એના માટેનો શ્લોક છે શાલગ્રામ શિલાર ચારથમ પ્રત્યહમ તુલસીક્ષિતો। આહનિક સૂત્રાવલીની અંદર એવું લખેલું છે કે તુલસી ત્યારે પણ તોડવા જોઈએ જો એનું વર્જિત તિથિ હોય, વર્જિત વાર હોય। પણ શાલિગ્રામજીની પૂજા કરવી હોય તો નિષિદ્ધ તિથિની અંદર પણ તુલસી પત્ર છે એને તોડી શકે। અને સંક્રાંતિ, કોઈ પણ સંક્રાંતિ હોય 12 માંથી, જે પ્રમાણે મકર સંક્રાંતિ એમ કોઈ પણ સંક્રાંતિ ચાલતી હોય ત્યારે પણ તુલસી પત્ર નથી તોડી શકાતું। અને બંને સંધ્યામાં, પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યા, એ સમયે પણ આપણે તુલસી પત્રને તોડી નથી શકતા।